તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના વાગી ગયા 9:09 મેં જો હું હમણાં ખેતરમાંથી આવ્યો આજ છે ને સવારમાં ફૂલ ગરમી છે ગાજર 2 દીથી પાયા હતા તે ગોડવાના મેળ નહોતો આવતો ભીના હોય એટલે ન ગોડાય તે આજ પછી હું કહું હવે ગોડી લઈએ તે પાછળીને ખાવા થાય તો જો હમણાં અહીં મોટો બધો પૂરો એક ગાજરનો ગોડવા ગયો તો પછી ગદબ થોડીક વાઢી લીધી ને કાલે વેલામાં પાણી નાખવાનો ટાઈમ ન મળ્યો સાંજે તે પછી અત્યારે મેં હું કહું વેલામાં મેં પાણી નાખી દઉં પ્રિયલ સૂતી હતી એટલે અત્યારે મેં બધું થઈ ગયું પછી હવે જો હમણાં પ્રિયલ ઉઠી તે મારી પાસે આવું હતું તે કયું રાડ હતી દક્ષાને કહું બગાવીને અંદર લઈ જા હું ઘડીક વારમાં હમણાં વેલામાં પાણી પાઈ લઉં પછી આવું ત્યાં તો જઈ અંદર દક્ષા પાસે રમે જઈએ આપણે શું કરે બે એ પીયુ શું કરે ઉઠી ગઈ તું લેસન કરે જો હે હું દક્ષા આજ તો સેટી ઉખેરી દે સેટી ઉખેર નથી ગાદલું કેટલા મહિના થા તડકે નતું નાખ્યું ને તે તડકા ફૂલ પડે પણ મેળ નતો આવતો ને આ જો સેટી ખાલી થઈ ને અહીંયા ગાદલું બરાબર નાખી મેં કીધું બાયણે હું ખાટલે સેટી ને ઓલે ગાદલું નાખ્યું ત્યાં જ આવતું હતું અંદર લઈ સીધી કે અહીં ચડવું જ્યાં ચડી ગઈ એ તો ઠીક પણ ડબલ બેડ ની સેટી છે એવડું ગાદલું તો એકલી ઉપર બેને મૂકી દીધું હો કાઢ્યું કે મેથી ઈ કાઢી લીધું ઉપાડી લીધું મુકાઈ ગયું તો મમ્મી તાકાતવાળી છે ને ફૂલ તાકાતવાળી છે ને ત્યાં જો સીવું લેસન કરવાની બોલ પેન છે ને એ રાખી હતી ગાદલા પેપર ના રક્ષા કહેતી હતી મારી કે ગાદલું તડકે નાખવું ગાદલું આ છાપું હે ને અહીંયા આજ વારો આવી ગયો આ છાપું આમ સીધું ઘડી રહે ને કોઈ કરવા લાગતી લાગે નહીં એ બધું સાફ કરવા લાગે જો સાફ કરવા આપણે ક્યાંક ગામમાં ગયા હોય કે તો પાછા આવીએ ને ખાલી થેલી હોય ને એટલે જગ્યા એક જ મળે સીધી ક્યાં તો કે ગાદલા નીચે એટલે ગાદલું ઉચકાવીને નાખી દઈએ જ્યાં પછી જે સાફ કરીએ ને ત્યાં બધા કાગળિયા કોથળીઓ ને થેલીઓ ને બધું ભેગું થાય બિલ ને એવું બધું હમું થાય પછી પ્રિયલ નું એક આશાનું દવાખાનું કાગળિયું લાવી હોય તો એ ભરે એવું બધું છે સીધું આપણે કહીએ કે ગાદલા નીચે મૂકીએ એટલે ક્યારે જરૂર પડે તો તાત્કાલિક કાઢવા થાય જવું હોય ફટાફટ તો આ થેલી લઈને ભાગ્યા પછી એકમાં આંગણવાડી નું કાગળિયા હે એવું બધું એ સાચવીને રાખ્યું ના છાપું આમ રાખ્યું સીધું ઘડી રાખવા કે પછી આમાં પટ્ટીઓ ચોટાડી ને એવા હતું કે ઓલા એના ઇન્જીસ હોય ને એમાં કાટ ના લાગે આપણે ફિટિંગ કર્યું ને ત્યારે એમાં તેલ લગાવ્યું હોય પછી માથે ગાદલું પાથરીએ ને એટલે તેલના દાગ ન થાય એમાં એવા હાટું માથે પ્લાસ્ટિક બધામાં ચોટાડ્યા ચલો થાય પ્રિયલ મોઢામાં નહીં નાખવાનું તું અહીં કામ કરવા લાગે હાલો હવે ખખેરવી જો આમ પેલા મારો દીકો જય શ્રી કૃષ્ણ કરતો આમ જો જય શ્રી કૃષ્ણ કર દે ખખેરે હા લે લાવો આમાં મૂકી દે પેલા મને કામ કરવા દે હો તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા જો સીવું ની બોલ પેન નું કલર વાળ્યું એમાં મૂકી દે જાવ દીકવામાં મૂકી દે એના માંડા એવડો પોટ મળ્યો ને તને મોટો બધું મેદાન મળી ગયું ને એવો ઉતરે નહીં જો કેવી મસ્તીની કલરફુલ બોલ પેન છે આપણે યુઝ કરવી હોય તો પછી આમાંથી અમે તો કાઢી લઈએ છે પણ આને ન મળે આપણે કહીએ કે ગાદલા નીચે કઈ સામાન ન હોય જ્યાં કાઢીએ ને ત્યાં ભેગો નીકળી પડે બધો પછી એકારે સાફ થાય હર હર મહાદેવ હા સીતારામ મમ્મી દોસ્તાર કર લે રામ રામ મમ્મી દોસ્તાર કર લે રામ રામ હવે દોસ્તાર કર લે મમ્મી હવે કેદીની આપણે આખું નથી કરી એકવાર આખું કરી દે ચીપડો કાઢ છે જો ચોકડી આય ચીપડો ઓય બાપા હવે આખું વાહ ઓય બાપા ઓય પછી કેમ હતાઈ જાય પ્રિયલ ઓય બાપા પછી ઓલી બૈદી નીંદર કેમ કરે નીંદર કેમ કરે બૈદી કેમ કરે લગાવ દે હવે જોયા પછી કે પૂરું નીંદર કેમ કરે બૈદી કેમ કરે નીંદર ઓય બાપા હવે આપણે સેટી સાફ કરી લઈએ આ પેલા સેટી સાફ કરી લઈએ જો આપણે લાઈટ વાળા બિલ ભાઈ આવી ગયા 2 મહિના થઈ ગયા એટલે લાઈટ બિલ આવી ગયું કા
ભલે આવજો. કેવો છે પીળો? ઓહો વાવ 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 વાવ. અરે 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 તો ડિસ્કો સાડા 11 કરતી વાગી જાય. ગયા ને જો પીયો ડિસ્કો કરતી જાય ને પેલો ખાતી આમ જાય. જો પપ્પા આમ ડિસ્કો કરતા પીયો ડિસ્કો ઓહો પીયો. ઓહો ઓહો ઓલો આમ, ઓલો આમ. કરતો ઓલો સાયકલ વાળો આપણો સાયકલ વાળો આ ઉભીને ડિસ્કો કરે કેમ આવે સાયકલ કેમાં સાયકલ આમાં કમ્પ્યુટરમાં સાયકલ આવે કેમ કરતો કેમ એમાં? કરે ઓલો ડાગલો ડિસ્કો કેમ કરે? ઓહો ઓહો આમ આમ હા એમ કરતો હોય પગ ને કેમ કરે? એ હું કમ્પ્યુટર ચાલુ કરીને ત્યારે તમને દેખાડી સાયકલ વાળી ગેમ રમે ને પીયુ એમાં એનો ઇન્ટ્રો આવે ને ત્યારે ઈ ડાગલો એમાં આવી રીતના ડાન્સ કરતો હોય કેની આપ્યો પેડો? પ્રિયલ શીખી ગઈ ને હવે એમ જ કહે કે મારે ઈ જ ગેમ રમવી. કેની આપ્યો પેડો? કાકાએ પેડો પેલો આપ્યો કાલે ને એને ચકલી ઉપાડી ગઈ ખાલે આજ ઉપર પછી કાકાએ પાછો એક આપ્યો એને આજે ખાય કાલ કે તો ઈ પેલો બહુ ખા એક વેફર આપી ગયા. કાલે ખાતી પ્રિયલ છે નથી. ને ટમેટા વાળી વેફર ખાય અમે એને તીખી વસ્તુ ખવડાવવાની ટ્રાય કરીએ થોડી થોડી પણ આ ચાટ મસાલા વાળી છે ચાટ મસાલા વાળી ચસ્કા આવે ઈ છે પુદીના વાળી થોડીક તીખી હોય એટલે પ્રિયલ ને ઈ ઓલી ભીરો ન ભાઈ એ ઓલી વેફર ગાંઠિયા કાલ પૂરા થઈ ગયા હમણાં જાહે ને તે લઈ આવ હતી ઈ રોટલી બે બટકા ખાતી હતી તે હવે જો પેડો હાથમાં આવી ગયો તી પેડો ખાય હા કેવો છે ઓહો ડિસ્કો પેલો ખાઈ લઈને પછી એને હવે નવડાવવા લઈ જાય ડિસ્કો કરતી એટલે જાય પ્રિયલ નાઈ નાઈ કરે ને પછી આગળ ડિસ્કો કરતી નીંદર જાય. મસ્તી ની કરી લઈ કાં પીયું આ તે જો હવા 11 થઈ ગયા હવે ગરમી ઉપડી છે તે કામ તો બધું થઈ ગયું હવે કે હવે નાઈ ધોઈ લઈએ ને હાલ 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 ડિસ્કો કરતી જાય ને ખાતી જા અરે 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 કેવો છે પેડો શું કહેવાય આને પેંડો બોલ પેંડો પેડો પેડો શું કહેવાય બોલે તો ખરી બોલવા જાય બોલવા તો જાય આના શું કહેવાય પેપર પેપર પાછી તો 5:15 જેવું થયું ચા પાણી હમણાં પી લીધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અમારે પ્રિયલ તો વેલી જ નાઈ લીધી હતી આજ પ્રિયલ તો કરે હું અહીંયા દીકુ હે પ્રિયલ શું કરે એને અહીં મોબાઈલ ચાલુ કરી દીધો ને ક્યાં જોવે તો દે મને ક્યાં દેખાડતો શું જોવે પીયું દેખાડતો મોબાઈલ શું જોવે ડાગલો જોવે એને મોબાઈલ ચાલુ કરી દીધો ને ત્યાં બેઠી જોતા ખરી મારો દીકો તમને નહીં આવે હવે ન આવે આવે હવે ન આવે એ જો ભાઈ ગઈ હવે કઈ બાજુ ક્યાં જાસ શું લેવા જા તને કીધું કોઈ ભાઈ લેવાનું શું કરવું એમ કરવું અહીં લેતી આવ હાલ અહીં લેતી આવ ક્યાં કરવું ત્યાં હા કર લે હાલ એટલે ક્યાં કરવાનું હા કર હા કર જોયું બધી ખબર પડે કા બધી ખબર પડે એને એ દક્ષાએ અત્યારે જો કમ્પ્લીટ આપણે ગાદલું સવારે સુકાવા નાખ્યું હતું ને તે અત્યારે કમ્પ્લીટ સુકાઈ ગયું હવે દક્ષાએ લીધી લાકડી ગાડલું તો કાને જ લીધી તમને મારવા લીધી આ જાજાદી હાથમાં આવી લાકડી દેવા મંડું ને દેવા મંડું મારે ને પીવા મારે દેવા મંડું ને આમ જો મારવા આવે દેવા મંડું ને માંથી ધોડીને મારે આવું પપ્પાને આવું ને મારું ને મારું મારું જો મારે મારે એય મારું ના ને પાડ દે નોય કે ઊભી રહે તું આ પપ્પા વાયડા થાય ને કોણ વાયડું થાય પ્રિયલ થાય કે પપ્પા કોણ વાયડું થાય ઈ વાયડા થાય જો એને ખબર હોય ઓટાડી જો વાયડા થાય ઓટાડી દક્ષા ગાદલામાં લાકડી મારે એટલે ખાલી આપણે ધૂળ જ કાઢવાની છે હો ગાદલામાંથી અંદરથી રૂ નથી કાઢ લેવાનું ઈ તો રૂએ નીકળી જાય જો આમ એક ઈકી મારું મને ફોલું મારું બહુ ગમે નહીં તમારે ખાવી એક તો ખબર પડી જાય કેવું મારું એ તો ગાદલાને ખબર પડતી હશે ગાદલા ને શું ખબર ગાદલો તો ખા હે બોલ હે નહીં તમે બોલ હો ને આ કેટલા મહિનાની ધૂળ તું કાઢે
6-7 મહિના થઈ ગયા. એક દી કાઢ્યું તું ના 6-7 નહીં 4 મહિના થઈ ગયા. મારે ખીચ ગાદલા ઉપર ઉતારતી લાગે. હમણાં હે ને શોર્ટ વિડીયો ઉતારવા ગલા ઘૂસતા મારતી ને ઈ મારવાને મોકો ન થાવતો ને આમે ન થાવતો. તેવા જ લાકડી લઈ લીધી તો ભેગા ભેગ બે કામ થઈ જાય ને એટલે ખીજ ઉતારે ઈ ગાદલા ઉપર બધી. જો કેમ કરે પીયું? પીયું કેમ કરે? તુંય કરતો જો પીયું કરે એને મજા આવે. એને મજા આવે. ક્યારેક ક્યારેક રિમાન્ડ લેવી જોઈએ ને. કમેન્ટમાં કહેજો બધાય. ક્યારેક ક્યારેક પતિની રિમાન્ડ લેવી પડે. આવે તો લેવાની હોય. રિમાન્ડ લેવી જ પડે કે હું વાતમાં આવ્યો કાં પીયું ઈ હોય ઘણી હોય ઈ સમજે વાળી સમજી ગયો હે લેડીઝ બધી સમજી ગયો હોય ને પ્રિયલ. કઈક દેવા પડે ને આમ કઈક લાકડીઓ દેવી પડે ને. એક નહીં જાજી બધી દેવાની જરૂર છે. હા જાજી બધી આટલી બધી દેવાની જરૂર છે. હા તો તું લાકડીઓ માર ધીરે ધીરે મારજે નકર તું ગાદલામાંથી રૂ કાઢી લે. ઉપર તો ને ખાલી ખોળ ચડાવેલી છે ગાદલું મેલું ન થાય ને એટલે. હાલો હાલો પપ્પાનો વારો ગાદલાનો વારો પૂરો. હાલો હાલો થોડો પ્રિયલ થોડો હાલો 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 પપ્પાનો વારો. એ લાકડી મારી મરાઈ નો મરાય કે જો ટચ કર્યું એમ તો બધી ખબર પડે. હોય રે મારો ડાયો દીકરો ક્યાં મરાય. હાલો તો પછી ગાદલું ધૂળ કાઢ લે એટલે પછી સવારે કેમ લીધું તું એમ પાછું અંદર લેવું જો હે ને. હા હવે તો તમે નહીં લેવા લાગો. હવે તો હું લેવા લાગી. આ તો તે એકલી કેમ કાઢ્યું તું દેખાડવું હોય તો. હા એ તો એકલી ઉપાડે મૂકી આવી એમાં હું ને કેતા હોય. સવારે એકલી કાઢ્યું પોતાને હું મુકાવવા તો લાગુ કાપી. હા વાલા તો કર લે ઉપાડવા લાગશે. એ હવાર હું દઈને ઉતરી રહેજે કેમ હુઈ જવાનું. જોતા મોટા કરે તી ઓય બાપા જોતા આદે તો જો ગેલું ઈપડું હવાર સુધી હુતી રહી ને આઈને આખું બંધ કરીને આખું વેચી હુઈ જા કેમ આખું કેમ વેચી જાય. હા એમ જોતા મોટા કરે જોતા આ પ્રિયલ ના ખેલ જોઈ લ્યો bre. જોતા ઉભી એ બસ ગાદલું અંદર લેવું. એ બસ હવે ધોકાવાઈ ગયો. હાલો પ્રિયલ ના રમત હોઈ ગઈ. એ બસ હવે ધોકાવાઈ ગયો. હાલો ત્યાં ગાદલું લેવા નથી દે ત્યાં ને. હાલો અંદર લેવું ને છોકરી હુઈ ગઈ. એ હાલો હવે અંદર લેવું ને. હાલો હાલમાં ઉપાડવા લાગી દો. અંબ ઉપાડવા લાગી ને. હા હાલ ને દીકા. હાલો હવે હાલો ના પાડે. આ ગાદલું લેવા નથી દેતી. હવે કેમ હું આપણે કેમ હું દીકા કેમ હું તો આપણે સેટીએ ભપતી જવાય. ઉપાધિ છે આઈ બેહીન ધોકાવા મને બેહી જાય. બેહીન ધોકાવા મને વૈસમાં ગોરબાપો થઈને બેહી ગયો. હાલો જો હિકી નાકડી ઠોકતી હતી. ઓય બાપા જોતો હિકી ને કેમ ખબર પડે હિકી એ ભાર દઈ દે મારે. બસ હવે હાલો ધોકાવાઈ ગયું. કેટલું ધોકાવું હવે પાછું કાઢશું તો એ ધોકાવા લાગજે. હાલો હવે હાલ. હા તો હુઈ જા હાલ પકડી લે ગાદલું પકડી લે. આ ચડી જા પકડીને. હાલો વાહ અરે વાહ મારો દીકો ઉપાડવા લાગે. બસ હવે મૂકી દે. તો જો પથરાઈ ગયું ને થઈ ગયું મસ્ત મજાનું. ધૂળ નીકળી ગઈ. ધૂળ નીકળી ગઈ. હવે આપણે ઓછાળ પાથરી લઈએ. બહુ લાકડીઓ મારી ને. ક્યારેક ખાવી પડે ને. ક્યારેક લાકડીને થોડોક લાભ દેવો જોઈએ ને. લાકડી કઈ કે બાય બાય કરી દયો. એકલા ગાદલાને જે પડે લાકડી પછી કોક ને બીજા નહીં પડે તો કોક લાકડી બધાયમાં લાભ લેવો જોઈએ ને. એકલો ગાદલાને લાગે એમ ન ઓલવું જોઈએ ને. તો ક્યારેક ખાઈ લેવાય લાકડીયું. મજા આવે. મીઠી લાગે. ઘરવાળીના હાથની ન લાગે. મીઠી લાગે ને પ્રિયલ એમ જો કેતા. લાકડી ખાધા પહેલા આપણે વિડિયો એન્ડ કરી પપ્પાને કેતા હાચન પડી છે. પપ્પાને કહી દે મમ્મી ના હાથની લાકડી મીઠી લાગે ને. કેવી લાગે પી? મીઠી લાગે ને. ખબર પડતી ને. હાલો તો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ.
મળશું પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ. બધાયને હર હર મહાદેવ. ભાઈ ગયું છોકરો. કર દે એકવાર કર દે. હર હર મહાદેવ.